આવજો. ક્યાં જાશો? સુરત. ગાડી વાડી તૈયાર થઈ ગઈ છે, બધું અંદર મુકાઈ ગયું છે. જુઓ સામાન બામાન પેક. તો જવાનું છે સુરત. જુઓ સવારમાં 8 વાગ્યામાં નીકળવી હવે. આપી જો બસ એટલા 2-3 આપો ને કે વધારે. ફૂલની ઘોડે જો વાડીના જામફળે લઈ લીધા છે. ખર્ચો દરવાજો બહુ નથી એવું લાગતું. દરવાજો કેવું હોય ખવાઈ જાય. ખવાઈ જાય ને હીરું હોય તો પછી ખવાઈ જાય. હીરું હોય તો ન ખવાય. મૂકવાનું છે ને અહીંયા ઓલી કરતી ખાઈ હું જગ્યા કરી દઉં. હાલો પાછી એક સીટ રોકાય આપણી. આવ્યા તા એ રીતે જ તે આપણે એટલામાં બેસવાનું છે. આ વખતે જાજી જગ્યા છે. હા દોહર બે લેતે. હા બેહીને આમ સાનમુની. હાલો આવજો. હાકા પાય લાગુ દાદા. ઢોસા રહી ગયા છે. એવું થોડું હોય. રાહુલભાઈ મોટો છે. નહીં લગાઈ. હેપી ન્યુ યર. નથી લાગતો ના એટલો બહુ થઈ ગયો લીમડો. અરે બહુ બા. ટાટા. લીધો ને કાના પ્રોગ્રામ કરજે. પછી વિડિયો બનાવીને મૂકજે હો પાછા. સુલા તાવડી હાથવજો પાછો. એનો વિડિયો ઉતારીને મોકલજો એટલે પ્રીત ગીત મૂકીને મૂક દે. આવજો. ઢોસા એટલા દિવસ તો રોકાણો. કોઈ ઓછા પડ્યા છે. એમ તો ઈના બેન ન્યાય ખાધું તું. મહેમાન થવા ગયા ન્યાય ખાધું તું. 3 વાર. બે ઓલાય હોતે ને તારે. હાલો આવજો. ગણપતિ બાપ્પા મોર્યા. હાલો લા કાકા. હવે આપણે ખાવાનો બ્રેક લેવાનો છે. હમણાં પપ્પા ખાવાની જગ્યાએ ઊભી રાખશે તો આપણે હમણાં જાહું કંઈક બપોરનું ભોજન કરી લેવી. ત્યારે વાગ્યા છે જો 1:23 થઈ ગઈ છે. તો નાસ્તો વાસ્તો કરી લેવી. નહીં નાસ્તો જ ન થાય, લંચ બંચ કરી લેવી. હમણાં પપ્પા ક્યાંક ઊભી રાખે તો. અત્યારે અમે નીકળી ગયા છે. જો રસ્તામાં કંઈક ખાવાનું મળ્યું નથી. અત્યારે હોટલ કે એમને દેખાતી નથી ને એટલે જો સિંગોડા લીધા છે મમ્મીએ.
જબલું ભરીને તો અત્યારે સિંગોડા ખાવી છે તમને કોઈ દી મળે જ નહીં. હમણાં હોટલ આવે ત્યાં ઊભા રહીને ખાવી એવું વિચાર્યું છે હવે આવે તો. બાકી સિંગોડા એ રોડવાનું લાગે છે મને તો. આ ખાવાનું બહુ ગોઈતું પણ ક્યાંય આપને મળ્યું નથી. તો છેલ્લે જુઓ શું મળ્યું છે આપને. પડીકા મળ્યા છે તો હવે કલાક દોઢ કલાક હવે આપણે આમાં રોળવાનું છે એટલે 3:30 વાગી જાય ને પછી નીચે ઉતરીને કંઈક ખાવું એવું વિચાર્યું છે. ઈ જ ને એટલે લગભગ તો સ્કીપ જ કરવાનું રહે બપોરનું ખાવાનું મને એવું લાગે છે. તો કાંઈ નહીં આપણે આ પપ્પુજી ખાઈને એના પેટ ભરી લેવી જોવી હવે આગળ શું થાય છે. હાલો આમાંથી રોડવાનું નથી હવે છે ને આપણે સર્વોત્તમ હોટલ મળી ગઈ છે તો તો હવે ફાઇનલી આપણે હોટલ મળી ગઈ છે. તો હવે રોડવાનું આપણે 5 વાગ્યાનું રાખવી અને હવે આપણે સર્વોત્તમમાં વહી જઈએ ત્યાં જઈને લંચ કરી લેવી. બાકાજી કી બોલાઈ નાખ્યા ભૂખ લાગી છે. હાલો હોટલ સર્વોત્તમમાં આવી ગયા છે હમણાં ખાવાનું આવે ત્યાં લગીને જો ચણિયું ખાવાનું આવી ગયું છે. નાન કાજુનું શાક સોડા તો ખાઈ લેવી ને ખાઈને પછી મળવી મસ્તનું ખાઈ લેવી. હાલો મસ્તનું ખાઈને પીને લસ્સી બસી પી લીધી છે આપણે. સીધું ઘરે ઉતરવાનું છે ને જો બાય સદા આવી ચાલો ઘરે જ આવી એ જઈ ગાડીમાં. ફાઇનલી હવે ઘરે પૂગી ગયા છીએ આપણે તો ભોયરામ ગાડી જવા દેવી. જો સામાન બવાના ઉપર લઈ જવાના છે આપણે બધો. તો હાલો ભોયરામ જાવીને ત્યાંથી સામાન ઉપર ચડાવી દેવી. લેટ્સ ગો. હા એટલે બધો સામાન નીકળી જાય જ મારજો ને લીપ પાસે જ તે આપડી ટુ વ્હીલ મૂકીને ગયા હતા લગભગ. ટુ વ્હીલ અહીં મૂકીશ. જુઓ કેટલો બધો સામાન છે. કેમેરો મેલો છે જુઓ હમાતા નથી લીપમાં એટલો બધો સામાન છે. જયાબેન તો સીધા જ આપણે ઘરે પૂગી ગયા છે અત્યારે લીપમાંથી. અહીંયા આજે છે ખીચડી અને કાંદાનો શાકનો પ્રોગ્રામ. ગામડેથી લીલા કાંદા આવ્યા તો મમ્મીને કીધું કે ખારિયા ટાઈપનું શાક બનાવી નાખ અને ખીચડી. તો અત્યારે રાતના 7:30 વાગી ગયા છે અને આપણે ખીચડીનો પ્રોગ્રામ છે. આપણું ગેસનું બિલ આવી ગયેલું પડ્યું છે. કેટલું આવ્યું જો 952 રૂપિયા આવ્યું છે ગેસનું બિલ. અને આપણા મીઠુડા જો અહીંયા બેઠા છે મસ્તના. આપણે ધ્યાન રાખવાનું એક માસીને કેમ ગયા હતા એ માસીએ ધ્યાન બહુ સારું રાખ્યું છે. જો આપણા બધા જ મીઠુડા મસ્તના અહીંયા છે રમે છે ખેલે છે કૂદે છે. ખાવાનું એનું બધું હતું બધું જ આમાં નાખી ગયા હતા. આપણે ઝાડવાય બહુ મસ્તના છે જુઓ કાંઈ વાંધો નથી આવ્યો. બધા ઝાડવા લીલાછમ છે. તો હવે અહીંયા મમ્મી જો શાક બનાવી નાખીએ છીએ આપણે શાકબાગ ખાઈ લેવી અને આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દેવી. તો હવે આપણે આવું જ ખાવાનું છે કારણ કે બહુ તેલનું તીખું તળેલું રસ્તામાં ખાધું છે આજે. તો અહીંયા વ્લોગને એન્ડ કરવું. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ. આવજો બીજા વ્લોગમાં મળવી. બાય બાય.